કે રાત્રિ ભોજનમાં તમે પરિવાર સાથે બેઠા હો ત્યારે બધાએ પોતાનો મોબાઈલ ફોન 8-10 ફૂટ દૂર બીજા રૂમમાં મૂકી રાખો. કારણ ઘણી વખત તમે પરિવાર સાથે જમવા તો બેઠા હો, જ્યારે કોક દિવસ તમે વહેલા પહોંચી જાઓ છો ઘરે ત્યારે, બાકી તો પેલી થાળી ઢાંકેલી હોય ને છે 9:30 બધા હશે એટલે વાત તો બધી મારી સાચી હશે છે ને, આંગળી ઊંચી કરે બધા. તમારા બધાના ઘરમાં અમે કેમેરા મૂકેલા જ છે, બધી વાત ખબર છે. તો તમે પરિવારમાં સાથે બેઠો ત્યારે તમારા જમણા હાથમાં કોળીઓ અથવા ચમચી હોય, ડાબા હાથમાં શું હોય છે બોલો? મોબાઈલ. તો મારે તમને એક સિમ્પલ પ્રશ્ન પૂછવાનો. એ પ્રશ્ન એવો છે કે તમે જમતા જમતા પણ મોબાઈલ ઉપર કોઈની સાથે વાત કરો છો, તો જેની સાથે વાત કરો છો એ વ્યક્તિ 50-100 માઇલ દૂર છે, એ તમારી માટે એ સમયે વધારે અગત્યની છે કે 2 ફૂટ દૂર બેઠેલું તમારું લોહીનું સગું વધારે અગત્યનું છે? ડિસાઈડ. એ નક્કી કરો. પેલો તો આખો દિવસ છે જ, આ લોકો અત્યારે જ છે ખાલી, અને ટેકન ફોર ગ્રાન્ટેડ નહીં રાખવાનું કે હોય જ છે ને બધા. રાતે 10 વાગે ઘરે જઈએ તો બારણું ખોલે જ છે ને હોય જ છે બધા અંદર, એવું નહીં વિચારી રાખવાનું ટેકન ફોર ગ્રાન્ટેડ. અને પાછો આપણો મોબાઈલ ફોન રાત્રે 11 વાગ્યા સુધી ચાલુ હોય, 12 વાગ્યા સુધી ચાલુ હોય, હા કે ના? સૂતા સૂતા છેલ્લે બેડરૂમમાં પલંગ ઉપર બેઠા બેઠા પણ એકવાર ડેટા ચાલુ કરીને વોટ્સએપ ચાલુ કરે. કંઈ છે? કંઈ છે? કંઈ નથી, તું સૂઈ જા. તું સેલિબ્રિટી નથી, તારા ઇન્સ્ટાગ્રામ ઉપર 3.5 મિલિયન ફોલોવર નથી, તું સૂઈ જા. એટલે શું ઘરમાં બધાને રાહત, તને રાહત. રાત્રે 11 અને 12 વાગ્યા સુધી તમે મોબાઈલ ચાલુ રાખો, વોરેન બફેટને કામ નહીં હોય? મને પ્રશ્નનો જવાબ આપો. વોરેન બફેટ અને કુમાર મંગલમ બિરલાને તમારા કરતાં કામ ઓછું કે વધારે? દોસ્તી બોલો તો. વધારે. તો એ રાત્રે 6 વાગે અને 8 વાગે મોબાઈલ બંધ કરી દેતા હોય, તો તારે અહીંયા મોરબીમાં 11 વાગ્યા સુધી ચાલુ રાખવાનું કામ જ શું છે? આ હું બોમ્બેની અને ન્યુયોર્કની વાત કરું છું. મુંબઈ અને ન્યુયોર્કની ને લંડનની વાત કરું છું. ત્યાં આ જીવનશૈલીથી લોકો જીવતા હોય, કારણ કે એને પારિવારિક સંબંધો, પારિવારિક આનંદ, એની ગરિમા એને ખબર છે. This gadget is made to serve you. The reverse has happened. We have become the slaves of this gadget. મોબાઈલ બન્યો છે આપણી સેવા કરવા માટે, પણ રિવર્સ બન્યું, આપણે એના નોકર બની ગયા. કોઈ જોડે વાત કરતો હોય ને પ્રત્યક્ષ, વચ્ચે મોબાઈલ આવે ને તો પાછું મોબાઈલ ઉઠાવે. બહુ ખોટા સંસ્કાર છે, બહુ ખરાબ હેબિટ કહેવાય. એને અંગ્રેજીમાં એક શબ્દ છે ફબર, ફબિંગ કહેવાય. કે તમારી સામે જે પ્રત્યક્ષ માણસ બેઠો જેની તમે કિંમત નથી કરતા, એની સાથે ચાલુ વાર્તાલાપે કોઈક હજારો માઇલ દૂરથી રિંગ વગાડે છે અને તમે ફોન ઉપાડો છો, એટલે યુ આર અ ફબર, તમે ફબિંગ કરો છો. આ નવો ટર્મિનોલોજી છે. તો આની વિવેક અને મર્યાદા જોઈએ. તમે રાત્રે 11-12 વાગ્યા સુધી એટલે મોબાઈલ ચાલુ રાખો છો કે તમને એમ છે કે મને 2G 3G રાફેલ, પછી હવે આ CAA અને હવે NPR આવશે, NRC જ આવશે, એ બધા વિશે મને ખૂબ ખબર છે, મેં ખૂબ વાંચ્યું છે, મારી પાસે ખૂબ માહિતી છે. એટલે કદાચ નરેન્દ્રભાઈને દિલ્હીમાં ખબર પડે કે મોરબીમાં ભાઈ છે, એમને આ માહિતી બહુ છે, સલાહ સૂચન કરી શકે એમ છે, તો જોઈન્ટ પાર્લામેન્ટરી કમિટી ગોઠવે અને એમાં મેમ્બરશિપ માટે તમને રાત્રે 11:30 વાગે પ્રધાનમંત્રી કાર્યાલયમાંથી ફોન આવે અને કદાચ તમે ન ઉપાડી શકો તો દેશની બહુ અસેવા થઈ જાય એવું તમને લાગે છે? તારા જેવા એમની પાસે 130 કરોડ છે, તું સૂઈ જા. 11 વાગી ગયા છે. અને જેને બોલાવવાના હોય છે ને એને ટાઈમે બોલાવી લે છે. કોકને ઈડી દ્વારા, કોકને CBI દ્વારા, જેને જ્યાં બોલાવવાના હશે બધાને બોલાવી લેશે. તું ચિંતા ના કરીશ, 130 કરોડની પ્રજાને ટાઈમે ટાઈમે બોલાવી જ લે છે. એટલે રિસ્ટ્રિક્ટ યોર સેલ્ફ. આ ત્રીજો મોટો વિચાર હું તમને આપું છું જીવંત જીવન જીવવા માટે. કામ ધંધો પણ બહુ જ મોટા કરવાના, નૈતિકતા અને પ્રામાણિકતાથી કરવાના, સામે પરિવાર માટે પણ સમય સારી રીતે આપવાનો. તો એ તમારું જીવંત જીવન તમે જીવ્યા કહેવાય. તમારા મિત્રો માટે સમય આપવાનો.
કોઈ સારી સંસ્થાઓ સાથે તમે જોડાયેલા હોય તો ત્યાં સેવા માટે પણ સમય આપવાનો. ઇટ ઇઝ અ વેલ લીવ્ડ બેલેન્સ લાઈફ. એની માટે મેં એક ફોર્મ્યુલા ડિઝાઇન કરી છે, 8+8+8, 8+8+8 સિસ્ટમ. તમારી પાસે 24 કલાક છે, એને 8+8+8 સિસ્ટમમાં નાખવાનું. 24 કલાકમાં 8+8+8 એટલે પહેલા 8 કલાક નૈતિક પ્રામાણિક પુરુષાર્થ તમારા વ્યવસાયમાં, બીજા 8 કલાક બહુ જ સારી નિંદર લેવી, સૂવું અને આરામ કરવો. આ બે વાત આપણે થઈ. ત્રીજા 8 કલાક છે બહુ અગત્યના છે. તમે સારી રીતે જીવી શકો તો તમે તમારું જીવન જીતી જશો. અને એ ત્રીજા 8 કલાક બરોબર જીવતા ના આવડ્યા તો એમને જિંદગી તો પૂરી થઈ જશે અને પસારે થઈ જશે. ત્રીજા 8 કલાકમાં અમે શીખવાડીએ છીએ 3 F, 3 H અને 3 S. 3 F એટલે ફેમિલી, ફ્રેન્ડ્સ અને ફેથ. 3 H એટલે તમારું હેલ્થ, હાઇજીન અને હોબી. અને 3 S એટલે સોલ, સર્વિસ એન્ડ સ્માઇલ. આ 9 ડિપાર્ટમેન્ટમાં તમારા ત્રીજા 8 કલાક વીતવા જોઈએ, તો તમે બેલેન્સ લાઈફ જીવી શકશો. મારી સાથે બધા રિપીટ કરજો, ફેમિલી, ફ્રેન્ડ્સ, ફેથ. ફરી વખત, ફેમિલી, ફ્રેન્ડ્સ, ફેથ, હેલ્થ, હાઇજીન, હોબી. ફરી વખત, હેલ્થ, હાઇજીન, હોબી, સોલ, સર્વિસ, સ્માઇલ. સોલ, સર્વિસ, સ્માઇલ. આ 9 ડિપાર્ટમેન્ટમાં તમારા ત્રીજા 8 કલાક જવા જોઈએ. તમે પ્રમુખ સ્વામી મહારાજને સવારે 45 મિનિટ પ્રાતઃ પૂજા કરતા જો, તમને એમ લાગે કે આમને પૃથ્વી ઉપર પૂજા કર્યા સિવાય કોઈ કાર્યક્રમ જ નથી લાગતો. તમે એમને વહીવટી મિટિંગમાં બેઠેલા જો તો એમ લાગે કે વોટ એન એડમિનિસ્ટ્રેટર, શું વહીવટદાર છે. સવાર અને સાંજ વોકિંગ કરવા માટે, પ્રાતઃ ભ્રમણ, સાયં ભ્રમણ માટે બહાર આવતા ત્યારે પોતાની હેલ્થની પણ એટલી કાળજી રાખતા. આટલી મોટી જવાબદારી, આટલી મોટી સંસ્થા, દેશ પરદેશમાં 45 વર્ષ સુધી એક પણ દિવસની ચૂક વગર સવારે 6:40 વાગે પ્રમુખ સ્વામી મહારાજ વોકિંગ કરવા માટે આવતા. કેટલી નિયમિતતા! 6:39 પણ નહીં અને 6:41 પણ નહીં. 45 વર્ષ સુધી આ ટાઈમ એમણે મેન્ટેન કર્યો. 45 વર્ષ સુધી સવારે 7:30 વાગે સત્સંગ સભામાં પ્રાતઃ પૂજામાં આવી જતા એટલે આવી જતા. તમે આમ 7:25 થઈએ તો તમને હજી કોન્ફિડન્સ હોય કે હજી પ્રમુખ સ્વામી મહારાજ મંચ ઉપર નહીં જ આવ્યા હોય, અને 7:35 થઈ જાય તમને લાગે કે ના આવી ગયા હશે, અને આવી જ ગયા હોય. શેડ્યુલિંગ અને ટાઈમ મેનેજમેન્ટ કર્યો. જોઈએ ચલો ને કાલે તું આવજે ને પતી ગયું, તારું કશું નહીં થાય. એટલે આવી રીતે આ 9 ડિપાર્ટમેન્ટમાં તમારું જીવન વ્યતીત થવું જોઈએ. એટલે આ બેલેન્સ લાઈફ છે. ચોથી મોટી વાત, અભિગમો સવડા, હકારાત્મક અને ઊંચા રાખવા. નાની નાની વાતમાં અકળાઈ ના જવું, નાની નાની વાતમાં ઇરિટેશન, ફ્રસ્ટ્રેશનમાં ના આવવું, નાની નાની વાતમાં ગભરાઈ ના જવું. શું થશે એવો વિચાર ના કરવો. આ ચોથો મોટો વિચાર તમને આપું છું જીવંત જીવન જીવવા માટે. આપણે તો હાથમાંથી કપરકા બી છૂટી જાય ને તો એટલે મરી ગયા, એટલે આમાં ના મરી જવાય. કપરકા બી હાથમાંથી છૂટી જાય ને ફૂટી જાય ને ચાપ ઢોળાઈ જાય તો પહેલો શબ્દ શું કે મરી ગયા, એટલે ના મરાય આમાં. એમ નાની નાની વાતમાં અભિગમો સવડા રાખવા. આપણે નાની નાની વાતમાં ગુસ્સે થઈ જઈએ, નાની નાની વાતમાં અકળાઈ જઈએ તો આપણી સ્ટેબિલિટી અને સ્થિરતા ક્યાં રહી? એટલું તો માઇન્ડ સ્ટ્રોંગ રાખવાનું. યુ શુડ હેવ યોર માઇન્ડ સ્ટ્રોંગ that no circumstances and situations can disturb me. એટલે કે કોઈ પણ સંજોગો અને પરિસ્થિતિ મને ડિસ્ટર્બ ના કરી શકવી જોઈએ. વરસાદ પડતો હોય પણ કોઈ કારણોસર તમારે ઘરની બહાર જવાનું થયું, કોઈ વડીલની દવા હોય, કોઈ નાના બાળકની દવા લેવા જવાનું થયું, XYZ કોઈ પણ કામ માટે, પણ વરસાદ પડતો હોય તો પલળવું ના હોય તો આપણે શું કરીએ? રેઇનકોટ પહેરી લઈએ, છત્રી રાખી દઈએ, અને પૈસા છે ભેગા લઈ ગયા હોય પ્લાસ્ટિકની કોથળીમાં રબર બેન્ડ ચડાવી દઈએ તો કાંઈ તકલીફ છે? વરસાદ બંધ નહીં રહે, આપણે રેઇનકોટ અને છત્રી લઈ લેવાના. એમ પરિસ્થિતિ અને સંજોગો તો પ્રતિકૂળ રહેવાના. તમારી ડિફેન્સ સિસ્ટમ તમારે પાવરફુલ રાખવાની, તો સ્થિરતાથી, સ્ટેબિલિટીથી, એટીટ્યુડ સાથે જીવાય.
પ્રમુખ સ્વામી મહારાજ એક વખત ન્યુયોર્કમાં હતા, રૂમ બહુ નાની હતી. કોઈ કહ્યું સ્વામી આ રૂમ બહુ નાની છે. પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું કે નાની રૂમ બહુ સારી, પાવર ઓછો બળે. 2 ના બદલે 1 ટ્યુબલાઇટ જોઈએ. એક જ અઠવાડિયા પછી પ્રમુખ સ્વામી મહારાજ ટોરન્ટોમાં હતા, કેનેડામાં. કોઈ કહ્યું સ્વામી આ મોટી રૂમ બહુ સારી, કારણ કે રૂમ મોટી હતી, સ્પેશિયસ હતી. કે કહ્યું સ્વામી આ મોટી રૂમ બહુ સારી. પ્રમુખ સ્વામી મહારાજ તરત બોલ્યા હા મોટી રૂમ સારી, વધારે લોકો આવી શકે અને બેસી શકે. ખબર પડી? આ નાની રૂમ પણ સારી, મોટી રૂમ પણ સારી. શું વિચારો છો ને એની ઉપર નક્કી થાય છે આ વાત. નહીં તો બેયમાં તકલીફ હોય, આપણે તો બેયમાં ફરિયાદ હોય. એટલે નાની નાની વાત માટે ચૂ 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 નહીં કરવાનું. આપણો સ્વભાવ કેવો છે? નાની નાની વાતમાં શંકા જાય. યુ વિલ નોટ લીવ અ લાઈવ લિવિંગ. જીવંત જીવન તમે નહીં જીવી શકો જો નાની નાની વાતમાં તમે ચૂ 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 કરશો તો. આપણે પાર્ટીમાં કે ગેધરિંગમાં કે લગ્ન પ્રસંગે ગયા હોય ને, કોઈક આપણી સામે આમ 2-3 વખત જોવે ને તો વિચાર શરૂ થાય કેમ જોતો હશે, કેમ જોતો હશે. હવે એનો ઉત્તર આપું તમને, કેમ જોતો હતો આપું ઉત્તર. એને આંખ છે ને જોવે. તે બહુ વધારે પડતું માની લીધું કે મારી સામે જોતો હતો. અને 2 જ વાર જોયેલું. તું જે 5 વારની વાત કરે છે ને બાકીની 3 વાર તો આમ જોતો હતો ને તું વચ્ચે આવી ગયેલો. અને લગ્ન પ્રસંગમાંથી પાછા આવે એટલે પાછા, રિસેપ્શનમાંથી પાછા આવીએ એટલે ઘરે જતા જતા ચર્ચા કરે અને ઘરે બેસીને કરે. પેલા એ પહેર્યું હતું ને પેલા આમ પહેર્યું હતું ને પેલા આમ બોલ્યા હતા ને પેલા આમ ઊભા હતા ને પેલા મારી સામે જોયું ને પેલા ના જોયું ને પેલા આમ, અને જમવામાં પેલું ટેસ્ટફુલ હતું ને પેલું નહોતું ને. તે આ બધું કરવા તું કચરો વીણવા ગયેલો ત્યાં? તને પ્રેમથી કોઈ આમંત્રણ આપ્યું, એણે એની શક્તિ પ્રમાણે વ્યવસ્થા કરી, અને સંજોગો આવો મોટો પ્રસંગ હોય તો થોડી નાની મોટી ગેરવ્યવસ્થા ઊભી થાય. તારે પ્રેમથી એને મળવાનું હતું, એને મીઠું મોઢું કરાવવું હતું, તને તો પ્રેમથી કરાવ્યું. અને ત્યાં જે બ્રાઇડ ગ્રૂમ હતા, પતિ જે લગ્ન ગ્રંથિથી જોડાયેલા હતા, એને શુભેચ્છા અને આશીર્વાદ આપી દેવાના હતા. તારે ક્યાં બીજી ટીકામાં પડવાનું હતું? આ તો રવિવારે સવારે એક તો 10 વાગે ઉઠે અને પછી ગેલેરીમાં ઊભો રહે, બીજે માળે, નીચેથી જાન જતી હોય એટલે પાછો ઉઠીને બહાર આવ્યો, બાકી તો હજી કલાક હુઈ રહે. અને પછી ત્યાં ઊભો બ્રશ કરે અને થૂકે. એટલે એક તો સ્વચ્છ ભારત બગાડે. અમે આ મોરબીના રસ્તામાંથી આવ્યા, ભયંકર ગંદકી છે. આ તમને બધા શ્રેષ્ઠીઓ બેઠા છો આજે વિનંતી કરવાની, શું કચરો પડ્યો છે મોરબીમાં રોડ ઉપર. તે બધા શ્રેષ્ઠીઓ અને વડીલો અહીંયા બેઠા છો અને આગેવાનો છો, આપે બધાએ પોતપોતાના ક્ષેત્રમાં ખૂબ સુંદર કાર્ય કર્યું છે. તો અહીંયા આજે પણ લો કે મોરબીને સ્વચ્છ બનાવવું છે. આ સુરત શહેર તમે જુઓ, તમે બધા સુરત ગયા છો છેલ્લા 2-3 મહિનામાં? હાથ ઊંચો કરો. બધા ગયા છો. છેલ્લા 2-4 મહિનામાં તમે સુરત કેટલી ક્લીન સિટી છે. તો એક સમયે સૌથી વધારે ગંદવાળો ત્યાં હતો. તો હવે સુરતની જેમ તમે પણ લો. સુરતમાં તમારા જ પટેલ ભાઈઓ છે, એ લોકો ત્યાં કરી શકે તો તમે ના કરી શકો? થાય કહેતા હોય આંગળી ઊંચી કરો તો થાય. વાહ, પેલા એ તો 2 હાથ ઊંચા કરે, બહુ તાકાતથી બોલ્યા. ફરી વખત હાથ ઊંચા કરો, મારે જોવાનું રહી ગયું. થાય, મોરબી સ્વચ્છ થાય તો કોણ એની માટે પણ લેશે કે 2021ની સાલ સુધીમાં ભારતનું સૌથી સ્વચ્છ શહેર એ મોરબી હશે? જે કહેતા હોય એકવાર ઊભા થઈને બેસો એટલે મને ખબર પડે. એકવાર ઊભા થાઓ કે જે 2021માં મોરબી સૌથી સ્વચ્છ શહેર. એકવાર ઊભા થઈને બેસો એટલે ખબર પડે. થેન્ક યુ વેરી મચ. આઈ ગીવ યુ અ બિગ હેન્ડ. તમે કારખાના આટલા સુંદર ચલાવો છો, આટલો મોટો વહીવટ વ્યવહાર કરો છો, તે મોરબી જેવા નાનકડા ગામને સ્વચ્છ કરવું એ તો તમારા માટે ડાબા હાથનો ખેલ છે. હું તમને ત્યાં સુધી કહું કે બોલો તમારા કારખાનામાં જેટલા કારીગરો કામ કરે છે ને, કર્મચારીઓ જેટલા છે કે જેટલા મજૂરો છે, એ બધાને તમે ખાલી 1 અઠવાડિયા સુધી 1 કલાક દિવસમાં ઓછું કામ આપીને 1 કલાક માટે એ લોકોને સ્વચ્છતામાં વળગાડી દો તો 1 જ અઠવાડિયામાં મોરબી સ્વચ્છ થઈ જાય એમ છે. તમને રહેવાની મજા આવે, સવારના પહોરમાં મોર્નિંગ વોકમાં તમને મજા આવે, તમે આમ ગાડી લઈને નીકળ્યા હોય તો તમને આનંદ થાય કે આપણું શહેર કેટલું સ્વચ્છ અને સુઘડ છે.
જેટલા કારખાનાવાળા અહીંયા બેઠા છે ને બધાના વિનંતી, હું તમને આ પ્રોજેક્ટ આપું છું કે હવે આવતા દિવસથી, કાલથી કે પરમ દિવસથી જ્યારથી શરૂ કરો, ખાલી 1 કલાક કામ સાંજે વહેલું બંધ કરવાનું, 1 કલાક. અને બધા જ તમારા કર્મચારીઓ, તમારા મજૂરો જે હોય અને તમે પણ, પ્રધાનમંત્રી શ્રી એ પોતે આ કક્ષાએથી ઝાડુ લઈને ઝાડુ વાળી શકતા હોય તો આપણે તો નાગરિક છીએ ને, આપણે તો કરવું જોઈએ કે નહીં? તમે પણ જોડાજો. હું માનું છું ત્યાં સુધી 1 અઠવાડિયામાં મોરબી સ્વચ્છ થઈ જાય. થાય કે ના થાય? જરા આમ જોરથી બોલો તો. મારું મોરબી, સ્વચ્છ મોરબી, મારું મોરબી, સ્વચ્છ મોરબી. તો આ તમને આવતા અઠવાડિયા માટેનો પ્રોજેક્ટ છે. તો આપણે આ વાત સમજતા હતા કે આવી સેવાની ભાવના અને આવા સંસ્કારથી તમે તમારું જીવન છે જીવંત બનાવી શકો છો. તો આજે મેં તમને હેલ્થ હાઇજીન હોબી કીધી, એમાં હાઇજીનની આ વાત કરી. તો 8+8+8ની સિસ્ટમમાં હું બહુ ડિટેલમાં નથી જતો. મેં તમને શબ્દ નામાભીકરણ આપી દીધું, એમાંથી 1-2ની ડિટેલમાં વાત કરી, બાકીની તમે સમજી શકો છો. અને છેલ્લી મોટી વાત અને 5મો મોટો વિચાર એ તમારા ભગવાન પ્રત્યેની શ્રદ્ધા અને ભગવાન પ્રત્યેની ભક્તિ છે. તમે એમ ના માનતા કે અમે સંત છીએ આ વાત કરીએ છીએ. એઝ આઈ ટેલ યુ, આઈ એમ અ મેન ઓફ સાયન્સ અને મેન ઓફ સ્પિરિચ્યુઆલિટી. હું વિજ્ઞાનથી પણ વાત કરીશ અને અધ્યાત્મની વાત કરીશ. તમે બેઠા છો, તમારામાંથી નાસ્તિકમાં નાસ્તિક પાસે જે નાસ્તિકપણાનો પ્રશ્ન ને મારી પાસે લાવજો. હું તમને 15 મિનિટમાં વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી તમને લોજિકલી સાબિત કરીશ કે વિજ્ઞાને આજે અધ્યાત્મની કેટલી સાબિતી આપી છે. ઇન્ટરનેશનલ કોન્ફરન્સીસમાં 50,000થી પણ વધારે રિસર્ચ પેપર્સ, સર્વે પેપર્સ બાય મેન ઓફ સાયન્સ, વૈજ્ઞાનિકો દ્વારા પ્રસ્તુત થયા છે, જેમાં ભગવાન પ્રત્યેની શ્રદ્ધા, ભગવાન પ્રત્યેની ભક્તિ, ભગવાનનું કંઈક નામ સ્મરણ, મંદિરે દર્શન, સંત સમાગમ, સત્શાસ્ત્રોનો અભ્યાસ, એવા કોઈક પ્રકારે તમે ભગવાન સાથેનો સંબંધ હશે, તમને ફિઝિકલ, મેન્ટલ, ઇમોશનલ, મોરલ કેટલો બધો લાભ થાય છે. આપણા સત્શાસ્ત્રોમાં જે વાતો લખી છે ને બધી વિજ્ઞાને સાબિત કરી છે. એટલે કોઈ અત્યારે બોલી શકે એમ નથી કે આ વાત તો ઠીક છે ને આ વાત તો ખોટી છે ને આમાં કોણે જોયું છે ને. એ જે બોલે છે ને એ અજ્ઞાન છે, એને માહિતી નથી અને કાં તો અહમથી બોલે છે. તમને જે વાત અધ્યાત્મની ખોટી લાગતી હોય ને એ તમે મારી પાસે લાવજો. એ વૈજ્ઞાનિક દ્રષ્ટિએ સાબિત થઈ ગઈ છે, એ હું તમને લોજિકલ પ્રૂફ આપીશ. આપણા સત્શાસ્ત્રોમાં ભગવાનનું નામ સ્મરણ, તમે ભગવાન રામમાં માનતા હોય, ભગવાન કૃષ્ણમાં માનતા હોય, ભગવાન મહાવીરમાં માનતા હોય, ભગવાન સ્વામિનારાયણમાં માનતા હોય, જે પણ ભગવાનના સ્વરૂપમાં તમે માનતા હો, બધા એક છે. એનું તમે નિત્ય 10-15 મિનિટ પણ નામ સ્મરણ કરો તો તમને શું લાભ છે તમને ખબર છે? હવે હું તમને સાયન્ટિફિક વાત કરું. જીવંત જીવન જીવવા માટે આ સર્વોચ્ચ વિચાર. હું તમને બધા નામ પણ આપીશ, તમે ગૂગલ પર જઈ શકો છો, એ યુનિવર્સિટીની વેબસાઇટ ઉપર પણ જઈ શકો છો. યુનિવર્સિટી ઓફ ફિલાડેલ્ફિયા અમેરિકામાં, યુનિવર્સિટી ઓફ પેન્સિલ્વેનિયા અમેરિકામાં, એના 2 વૈજ્ઞાનિકો ડૉક્ટર એન્ડ્રુ ન્યુબર્ગ, ડૉક્ટર H.G. કોઈંગ, એમણે એક પ્રયોગ કર્યો. પ્રયોગ એવો હતો કે આખા અમેરિકામાંથી 4,000 લોકોને ભેગા કર્યા, 1,000-1,000ના 4 ગ્રુપ કર્યા. પહેલું ગ્રુપ હતું 4 થી 12 વર્ષના બાળકો, બીજું ગ્રુપ હતું 12 થી 22 વર્ષના તરુણો અને યુવાનો, ત્રીજું ગ્રુપ હતું 22 થી 60ના બધી ઉંમરના, જે બૌદ્ધ આપણે જે બેઠા છે 22 થી 60ની ઉંમરના, ચોથું ગ્રુપ હતું 60 to 80, 60 થી 80ના એટલે કે રિટાયર્ડ અને વૃદ્ધ લોકો. આ 4 ગ્રુપ એમણે 1,000-1,000ના બનાવ્યા. પછી સાયકોન્યુરો સોફ્ટવેર્સથી એમના માઇન્ડ મેપિંગ અને MRIs થયા. એટલે એમના વિચાર અને એમના મૂડ્સ પ્રમાણે એમના બોડીમાં હાર્મોન સિક્રિશન્સ ચેક કરવામાં આવ્યા. પછી એ લોકોને કહ્યું કે તમે જે પણ ભગવાનમાં માનતા હોય ભગવાનનું તમે 12 મિનિટ નામ સ્મરણ કરો. આંખ બંધ કરીને એ ભગવાનની મૂર્તિનું તમે નામ સ્મરણ કરજો. એ પણ એ લોકોને કરાવ્યું. 3-4 વખત પ્રયોગ કરાવ્યો. પછી કહ્યું કે બધા ઘરે જાઓ. આ બધા કોઈ એક ધર્મના નહોતા, અક્રોસ ક્લાસ, ક્રીડ, કલર, રિલિજન, નેશનાલિટી. 8 અઠવાડિયા સુધી તમારે રોજ આ પ્રયોગ કરવાનો, because you are subject of the experiment.
8 અઠવાડિયા સુધી રોજ 12 મિનિટ ભગવાનનું નામ સ્મરણ કરવાનું. 8 અઠવાડિયા પછી પાછા એ લોકોને ત્યાં યુનિવર્સિટીના કેમ્પસ ઉપર બોલાવ્યા. 1-2 વખત પ્રયોગ કરાવી. સાયકોન્યુરો સોફ્ટવેર્સ વર્ઝન 2.0 થી ફરી વખત એ લોકોના માઇન્ડ મેપિંગ અને MRIs થયા. અને જે કન્ક્લુઝન રિપોર્ટ છે એ તમે ગૂગલ ઉપર વાંચી શકો છો. પહેલી વાત લખી કે જે 4 થી 12 વર્ષના બાળકો હતા એમને રોજ 12 મિનિટ પણ ભગવાનનું નામ સ્મરણ કર્યું તો એમના મેમરી પાવરમાં 25% વધારો જણાણો. એટલે ભગવાનના નામ સ્મરણની વાત આપણા મહાન સંતોને ઋષિમુનિઓ કહી છે, સાચી કે ખોટી? તમારા બાળકની યાદશક્તિ ઓછી પડતી હોય અને 60-65% સ્કૂલમાં આવતા હોય, ભગવાનનું નામ સ્મરણ તમે ચાલુ કરો એની યાદશક્તિ વધે ને 80, 90 ને 95% રેન્જમાં આવી જાય તો તમારી માટે આનંદની વાત છે કે નહીં? તમારા પરિવાર માટે. જે 12 થી 22 વર્ષના તરુણો અને યુવાનો હતા એ લોકોએ 12 મિનિટ પણ ભગવાનનું નામ સ્મરણ શ્રદ્ધાથી કર્યું. કન્ક્લુઝન રિપોર્ટમાં લખ્યું છે કે they saw 17 to 25% increase in their willpower and confidence. એટલે કે આત્મવિશ્વાસમાં 17 થી 25% વધારો જણાણો. આ ઉંમરમાં જે હોય ને 12 થી 22 વર્ષના જે તરુણો યુવાનો એને આત્મવિશ્વાસ દ્રઢ થવો બહુ જરૂરી છે. થર્ડ એજ ગ્રુપ 22 થી 60 વર્ષના જે હતા, જે બૌદ્ધા આપણે અહીંયા બેઠા છીએ, એ લોકોને પણ 15 થી 25% વધારો પોતાની બફર કેપેસિટીમાં, એટલે ધ કેપેસિટી ટુ એબ્ઝોર્બ શોક્સ ઓફ લાઈફ, એટલે કે જીવનમાં ઝાટકા આવે, દુઃખ આવે એ સહન કરવાની શક્તિમાં 25% વધારો જણાણો. કારણ કે જેટલા ઝાટકા આવે આ ઉંમરમાં જ આવી જાય. હા, તો દુઃખ સહન, ઝાટકો સહન કરવાની શક્તિમાં, ધેટ ઇઝ કોલ્ડ બફર કેપેસિટી, એમાં 25% વધારો. અને જે ઓલ્ડ એજ હતા 60 થી 80 વર્ષના હતા એ લોકોને તો બહુ જ મોટો લાભ થયો કે 12 મિનિટના નામ સ્મરણથી આ સાયકોન્યુરો સોફ્ટવેર્સના માઇન્ડ મેપિંગ અને MRIs કહ્યું કે એ ઉંમરના લોકોને 15 થી 25% વધારો રોગ પ્રતિકારક શક્તિમાં જણાણો. 80 વર્ષે તમારી માટે મોટા મોટી મિલકત શું? સ્વાસ્થ્ય. 80 વર્ષની ઉંમરે તમે તમારી બધી જ ક્રિયા જાતે કરી શકો, હરીફરી શકો, 2 પ્રસંગે જઈ શકો, તો એ તમારી માટે મોટા મોટી મિલકત છે. તો તમારા જીવનમાં એ સમયે વૃદ્ધાવસ્થામાં તમને રોગ પ્રતિકારક શક્તિમાં આટલો વધારો ભગવાનના નામ સ્મરણથી મળે છે. એટલે વોટ વોઝ પ્રૂવડ કે ભગવાનના નામ સ્મરણથી તમારી યાદ શક્તિ વધે છે, તમારો વિલ પાવર વધે છે, તમારો કોન્ફિડન્સ વધે છે, તમારી દુઃખ સહન કરવાની શક્તિ વધે છે અને તમારી રોગ પ્રતિકારક શક્તિ વધે છે. હું કહું છું સ્વર્ગની વાત ભૂલી જાઓ, મોક્ષની વાત કદાચ 1 સેકન્ડ માટે ભૂલી જાઓ, પણ આ 5નો લાભ લેવો હોય તો પણ ભગવાનનું નામ સ્મરણ રોજ કરવું જોઈએ કે ના કરવું જોઈએ? આ 5નો લાભ, યસ ઓર નો? રેઝ યોર હેન્ડ્સ. યસ ઓર નો? યસ. જે કરતા હોય એને અભિનંદન છે, ના કરતા હોય ચાલુ કરજો. આ સાયન્ટિફિક છે, મેં તમને નામ આપ્યા છે, તમે ગૂગલ ઉપર જઈ શકો છો. આવી મારી પાસે 500 વાતો છે. ગયા વર્ષે 2018ની સાલમાં જેને નોબેલ પ્રાઇઝ ફોર મેડિસિન મળ્યું, 2 ડોક્ટર્સ, ડોક્ટર તેસુકો હોન્જો, ડોક્ટર એલિસન. શેની માટે એમને નોબેલ પુરસ્કાર મળ્યો? મેડિસિન માટે. એમણે રિસર્ચ કરી, કેન્સરની નાબૂદી માટેની રિસર્ચ. કેન્સર થાય તો કિમોથેરાપી થાય, પછી સર્જરી આવે. આ લોકોએ એવું સાબિત કર્યું કે જ્યારે તમે નિર્જળા ઉપવાસ કરો છો, એટલે કે પાણીનું ટીપું પણ લેતા નથી, એવા 20 કલાક તમે ગાળો, તમારા શરીર અત્યંત ભૂખ્યું થયું હોય, 3 ટંક જમવાનું તમે છોડ્યું હોય, એટલે કે તમે વ્રતમાં છો કે તમે ઉપવાસમાં છો, એ વખતે તમારું બોડી છે એ મેલેશિયસ, મેલિગ્નન્ટ સેલ્સ ખાય છે. એટલે કે જે કેન્સરની કોષો છે ને એને આ શરીર ખાઈ જાય છે. પછી એમણે વાત કરી કે આપણા શરીરનું જે સૈન્ય છે ને WBC છે, વ્હાઇટ બ્લડ કાર્પસલ્સ, એમાં ટી સેલ્સ છે, આલ્ફાબેટિકલ ટી, એ સૌથી તાકાતવાર કોષો છે જે રોગના જર્મ્સ અને બેક્ટેરિયા સામે લડે છે. એમણે કહ્યું કે એક ટી સેલમાં તાકાત છે 1,000 કેન્સર સેલને મારી નાખવા માટેની. પણ આપણી ખાવા પીવાની ખોટી આદતો, બર્ગર ને પીઝા ને ફાસ્ટ ફૂડ ને કોલ્ડ ડ્રિંક, એણે આ ટી સેલનો પાવર દાબી દીધો છે. આપણા ઉઠવા બેસવાની ખોટા સમય અને આદતો, રાત્રે 12-1 વાગ્યા સુધી જાગવાનું, સવારે 9 વાગે ઉઠવાનું, એ ખોટી આદતો,
આ બધી આદતોએ આ WBCમાં જે ટી સેલ્સ છે ને એનો પાવર દબાવી દીધો છે. પણ પાછો એ પાવર તમારે જાગૃત કરવો છે, યસ ઓર નો? તો ડોક્ટર તેસુકો હોન્જો, આ હું નામ સાથે બોલું છું, તમે ગૂગલ ઉપર જઈ શકો છો. અને ડોક્ટર એલિસને કહ્યું કે વર્ષમાં 20 દિવસ પણ તમે 20 કલાકનો નિર્જળા ઉપવાસ કરો તો આ ટી સેલ્સ પોતાના પાવર ઉપર આવી જાય. એક ટી સેલ 1000 કેન્સર સેલને મારી શકે. તમને ક્યારેય કેન્સર ન થાય, કેન્સર થવાની લિસ્ટ શક્યતાઓ તમારા જીવનમાં આવી જાય. સાયન્ટિફિક. તો આપણા મહાન ઋષિમુનિએ આ તપની જે વાત કરી છે સાચી કે ખોટી? મેં કહ્યું મારી પાસે આવી 500 વાતો છે, વિષય જુદો છે એટલે વધારે નથી જતો, પણ અધ્યાત્મની બધી વાતો સાચી છે, તમામ હકીકતો સાચી છે. તમારે જેમ જીવનમાં એક ફેમિલી ડોક્ટર જોઈએ, એક બિઝનેસ ફ્રેન્ડ જોઈએ, એમ જીવનમાં એક સાચા સંત હોવા પણ ખૂબ જરૂરી છે, એક ગુરુ હોવા પણ ખૂબ જરૂરી છે. એ કેટલું મોટું કામ કરી શકે, તમારા જીવનમાં નૈતિકતા, પ્રામાણિકતા, સદગુણો, સંસ્કારનું સિંચન કરી શકે, તમને શુદ્ધિ આપી શકે, શક્તિ આપી શકે કે તમે વ્યસનોથી દૂર રહી શકો. પ્રમુખ સ્વામી મહારાજે એમના પ્રયત્નથી, ના સંસ્થાના પ્રયત્નથી, તમને આશ્ચર્ય થશે કે BAPS સંસ્થાએ આજ સુધી 40 લાખ લોકોના વ્યસનો છોડાવ્યા છે. તમે કદાચ 1% લો એમાંથી, 40 લાખનો 1% એટલે કેટલા થયા? 40,000. 40,000 વ્યક્તિઓને કદાચ કેન્સર થવાનું હતું, એ આ બચ્યું છે. કેન્સર હોસ્પિટલ ઊભી કરવી એ પણ મોટું સમાજ સેવાનું કાર્ય છે, અને લોકોને વ્યસન મુક્ત કરવા એ પણ સમાજ સેવાનું મોટું કામ છે. બંને સાથે જોઈએ, યસ ઓર નો? પેલું છે ક્યુરેટિવ છે, આ છે પ્રિવેન્ટિવ છે. અને કહેવત તો એમ છે ને સમજણ તો એવી છે, પ્રિવેન્શન ઇઝ બેટર ધેન ક્યોર. એને કેન્સર થાય ને પછી કેન્સરની હોસ્પિટલમાં તમે શ્રેષ્ઠીઓ ભેગા થઈને મોરબીમાં મોટી કેન્સર હોસ્પિટલ કરો, સમાજ સેવાના ધોરણે ચલાવો, એ પણ મોટું કામ છે. અને અમે સંતો ઘરે ઘરે ફરીએ છીએ અને એને વ્યસન મુક્ત કરીએ છીએ, એ પણ ઇક્વલી મોટું કામ છે. બંને કામ સરખા છે. તો પ્રિવેન્શનની સાઈડ બહુ જ મોટી છે. આપણી સંસ્થાઓ જે NGO કામ કરતી હોય, પ્રિવેન્શન સાઈડ ઉપર કામ કરતી હોય, મૂળમાં કામ કરતી હોય, તો આવા સંત છે એ જીવનમાં તમને બહુ જ મોટું કામ આપી શકે, એ બહુ જ મોટા સંસ્કારો આપી શકે. આ દિલ્હી અક્ષરધામ અમે બાંધ્યું, આજે વાતને 14.5 વર્ષ પૂરા થયા. અમારી એવરેજ આવી રોજના 17,000 લોકો, 17,000 ફૂટફોલ્સ પર ડે, બટ થાઉઝન્ડ્સ ઓફ પીપલ ચેન્જ ધેર લાઈફ ફોર ધ બેટર. હજારો લોકોના જીવનમાં કેવા પરિવર્તનો આવ્યા. ખૂબ પ્રસંગો છે. એક નાનો પ્રસંગ હું તમને કહું, 2006ની સાલનો. एक सामान्य व्यक्ति है विजिटर्स बुक में लखेलू कि मैं हरियाणा के एक छोटे से गांव में से आता हूं, मेरा व्यवसाय यह है कि मैं घर घर जाके दूध बांटता हूं. हमारे गांव में कोई 70-80 घर है, हम 2-3 दूध वाले हैं. साइकिल में दूध के कैन लेके हम घर घर जाते हैं, सुबह शाम दूध बांटते हैं. मेरी उम्र 50 साल की है. मैं दिल्ली सिर्फ 2 दफा आया हूं. एक बार कोई हमारे गांव में बड़े घर में शादी थी तो मैं बारात में आया था, और दूसरी दफा अभी आया. लोगों ने कहा चलो अक्षरधाम देखने के लिए चलते, इसलिए मैं आज आया. यहां अक्षरधाम देखा, प्रदर्शनी देखी, इतनी प्रेरणाएं मिली कि आज से मैं प्रतिज्ञा लेता हूं कि मैं अपने दूध में पानी नहीं डालूंगा. એને ના ગામડે જઈને વાત કરી, હું મારા દૂધમાં પાણી નહીં નાખું ભાઈ. મને આવી સરસ પ્રેરણા મળી. બાકીના 2 દૂધવાળાએ પણ એ પ્રેરણા લીધી. એટલે અમે કહીએ છીએ કે હરિયાણાનું એ નાનું ગામડું જ્યાં ઘરે ઘર બધા સારું દૂધ પીવે છે ને, એ અક્ષરધામના કારણે. લોકોને એમ થાય કે મંદિરથી શું કામ થશે. મંદિરથી જે કામ થાય છે ને અદ્વિતીય અને અલૌકિક છે. ભુજમાં જ્યારે ભૂકંપ આવ્યો 2001ની સાલમાં 26મી જાન્યુઆરીએ સવારે 8:45 વાગે, પ્રમુખ સ્વામી મહારાજ ત્યાં બરોડામાં હતા. ત્યાંથી એમણે ફોન કર્યો કે તાત્કાલિક રસોડું ચાલુ કરો. આપણું મંદિર પડી ગયું છે કે ઊભું છે? પહેલાં તો એ પૂછ્યું, તો કે ઊભું છે. સ્વામી કે તો રસોડું ચાલુ કરો. અમે સંતોને સ્વયંસેવકો રસોડું ચાલુ કર્યું, કારણ કે પ્રમુખ સ્વામી કે હમણાં 3 કલાક પછી 12 વાગશે, લોકો ભૂખ્યા થશે, જમશે ક્યાં? અને 26મી જાન્યુઆરીએ પહેલા જ દિવસે બપોરે 12 વાગે ભુજ સ્વામિનારાયણ મંદિરે 17,000 લોકો જમ્યા. પ્રમુખ સ્વામી મહારાજના રિપોર્ટ મળ્યો,
પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું રસોડું ચાલુ રાખો, અને આવતા 10 મહિના સુધી 3 ટંક થઈને રોજ 85,000 લોકો અમારે ત્યાં પ્રેમથી જમતા નિઃશુલ્ક. અને 4 જ દિવસમાં 26મી જાન્યુઆરી 2001માં ભૂકંપ આવ્યો. ચોથા જ દિવસે 30મી જાન્યુઆરીએ પ્રમુખ સ્વામી મહારાજે મુંબઈથી 800 ટનનું જહાજ મુન્દ્રા પોર્ટ ઉપર મૂકી દીધું. અને અમે લોકોએ 10 જ દિવસમાં 509 ગામોમાં આ રિલીફ કિટ પહોંચાડી. પછી જ્યારે પુનર્વસન શરૂ થયું, પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું કે આપણે ગામો દત્તક રાખવા છે. BAPS સંસ્થાએ 9 ગામ દત્તક રાખ્યા અને 1500 ઘર બાંધી આપ્યા. આ હું 2001, 2, 3, 4ની વાત કરું છું. અને 1500 ઘર આપીને પ્રેમથી બધાને ફ્રી મફતમાં, કારણ કે એ લોકોના જ ગામો હતા, અને બધાને પ્રેમથી આપી દીધા. બીજા 42 ગામોમાં કાં તો સ્કૂલ બાંધી આપી, કાં તો રોડ બાંધી આપ્યો, કાં તો પાણીની ટાંકી બાંધી આપી. આ 3 વર્ષમાં BAPS સંસ્થાએ ભુજ ભૂકંપ વખતે કામ કરેલું. આ મોરબીમાં જ્યારે 1979માં રેલ આવેલી ને, મચ્છુ ડેમ તૂટેલો, ત્યારે આમાંથી અડધા તો આપણે પોણા ભાગને તો જન્મ્યા નહીં હોઈએ, અને આ બધા વડીલો બેઠા છે, બધા નાના નાના છે, પણ સ્મૃતિ તો હશે, અહીંયા રહેતા હશો તો. પ્રમુખ સ્વામી મહારાજ તાત્કાલિક ઓલ ઇન્ડિયા રેડિયોના સ્ટેશન ઉપર ગયા અને ત્યાંથી જાહેરાત કરી. પ્રમુખ સ્વામી મહારાજે આપણા સ્વયંસેવકો તાત્કાલિક મોરબી પહોંચો. અને જે દિવસે રેલ આવી એ જ દિવસે સાંજે 1500 સ્વયંસેવકો અહીંયા મોરબીમાં હતા. પ્રમુખ સ્વામી મહારાજ જાતે અહીંયા રહ્યા અને બધું જ સફાઈ, કારણ કે કાદવ કીચડ છે, એક બીજા માળ સુધી પહોંચી ગયેલો, એ બધી જ સફાઈ કરાવી. અહીંયા મુસલમાન જ્ઞાતિ આવીને પ્રમુખ સ્વામી મહારાજને કહ્યું કે થોડા દિવસ પછી અમારી ઈદ છે, પણ અમારા મસ્જિદમાં તો આટલો બધો ગારો ભરાયેલો છે. આ પ્રસંગની ખબર અમને વડોદરા જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી ઇકબાલભાઈએ પ્રમુખ સ્વામી મહારાજની શ્રદ્ધાંજલિ સભામાં જાહેરમાં કીધો ત્યારે ખબર પડી કે અમે 5-7 અમે મુસલમાન યુવાનો પ્રમુખ સ્વામી મહારાજ પાસે ત્યાં મોરબીમાં ગયા કે અમારી મસ્જિદમાં અહીંયા ઘણો ગારો ભરાયેલો છે, અમે તો સાફ કરી નહીં શકીએ કારણ કે અમે ઓછા છીએ. પ્રમુખ સ્વામી મહારાજ જાતે મસ્જિદમાં ગયા. આ 1979ની વાત કરું છું. અને એસેસમેન્ટ કર્યું કે ભાઈ આમાં કેટલું માણસો સ્વયંસેવકો જોશે. રાત્રે સ્વયંસેવકોની ફાળવણી પ્રમુખ સ્વામી જાતે કરતા અને 100 સ્વયંસેવકોને કહ્યું કે તમારે 3 દિવસમાં મસ્જિદ સંપૂર્ણ સફાઈ કરવાની. એ કરી અને ઈદ આવી ત્યારે મોરબી, વાંકાનેર, આજુબાજુના ગામોમાંથી 5000 મુસલમાન ભાઈઓ ભેગા થયેલા. પ્રમુખ સ્વામી મહારાજે બુંદીના લાડુ બનાવડાવ્યા અને બધા 5000 મુસલમાનોને પ્રેમથી પોતાના હાથે બુંદીના લાડુ જમાડેલા. એક સાચા સંત સમાજમાં કેવા પ્રસંગો ઊભા કરે, કેવું કામ કરી શકે, એ અનબિલીવેબલ છે. તો જીવનમાં આ પણ જરૂરી છે. દાદરાનગર હવેલીમાં પ્રમુખ સ્વામી મહારાજ 72 ગામડામાં ઝૂંપડે ફરેલા છે. આપણે તો હજી જુવાન અવસ્થાને શું કામ કરીએ છીએ. પ્રમુખ સ્વામીની ઉંમર 65, 70, 75 હતી ત્યારે રાત્રે 12 વાગ્યા સુધી આદિવાસીના ઝૂંપડામાં જતા અમે એમને નજરે જોયા છે, એને વ્યસન મુક્ત કરતા નજરે જોયા છે. સંત શું કામ કરે છે સમાજમાં. ઘણી વખત આપણે દૂર રહેતા હોઈએ અથવા ખોટી માન્યતાઓ લઈને ચાલતા હોઈએ, અથવા આપણને સંતો શું કામ કરે છે એ આપણને અંદાજ ના હોય, અથવા તો 2-4 સંતનું ચારિત્ર કંઈક ખોટું જોઈ લીધું, 2-4 સંતોએ કંઈક સમાજમાં ખોટું કરી લીધું એટલે આપણે એવું સ્વીકારી લઈએ કે બધા સાધુ આવા જ છે. એવું નથી. BAPS સંસ્થામાં અમે 1100 સંતો છીએ. 750થી પણ વધારે સંતો ગ્રેજ્યુએટ, પોસ્ટ ગ્રેજ્યુએટ, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, ડોક્ટર્સ ને એન્જિનિયર્સ છે. એમાંથી 150થી પણ વધારે સંતો બોર્ન અમેરિકન અને બ્રિટિશ સિટીઝન છે. એમાંથી 50થી પણ વધારે સંતો સ્ટેનફર્ડ, હાર્વર્ડ, કાર્નેગી મેલન, યેલ, કિલોંગ, ઓક્સફર્ડમાં ભણેલા છે. અમારા ઘણા બધા સંતો $1.5 લાખ, $2 લાખ વાર્ષિક સેલરી છોડીને આવેલા છે. તમે એમ ના માનતા કે નહીં ફાવ્યું હોય, નહીં જામ્યું એટલે અહીંયા આવ્યા છે. બધું ફાવેલું જ હતું ને જામેલું જ હતું. આ તો પ્રમુખ સ્વામી મહારાજનું પવિત્ર જીવન ને નિસ્વાર્થ સમાજ સેવા એની માટે આવ્યા છીએ. જેમ તમારા કારખાનામાં 2-5 જણા ઉઠી જાય તમે એમ માનો કે બધા આવા જ છે? મને જવાબ આપો. ઉઠી તો જતા હશે ને, તમારે થતા જ હોય. 2-4 જણા દેવાળું ફૂંકી અને ગામને દગો દઈને ભાગી જાય એટલે તમે એમ માનો કે આ બધા ગામમાં એવા જ રહે છે?
એવું માનો તો તમે મૂર્ખ થર્યા કે નહીં? તમારી આજુબાજુ તમારી વચ્ચે ઘણા માણસો છે 20, 25, 40 વર્ષથી ફર્સ્ટ ક્લાસ ધંધા કરે છે, હા કે ના? એમ 2-4 સાધુઓ કંઈક ખોટું કરે, 2-4 સાધુઓ જેલમાં જાય, તમારે એવું નહીં માનવાનું બધા આવા હશે. તો એ તમારી ભૂલ છે. તમે કોઈ ક્લાસરૂમમાં જાઓ, પેલા વિદ્યાર્થીને પૂછો કેટલા ટકા, તો કે 3માં ફેલ. બીજાને પૂછો કેટલા ટકા, 45. ત્રીજાને પૂછો કેટલા ટકા, તો કે 42. તમારે એવું નહીં માનેલું કે આ ક્લાસમાં 60 બેઠા બધા ડફોડ છે. એ જ ક્લાસમાં બેઠેલા 2 વિદ્યાર્થીઓ 95% વાળા છે, 5 વિદ્યાર્થીઓ 90% વાળા છે. એટલે સંત છે એ સમાજમાં આવી સમાજ સેવાઓ પણ કરી શકે. ભુજની મેં વાત કરી, આટલા બધા સંસ્કારી યુવાનો પણ તૈયાર કરી શકે. તમે અમેરિકાની ધરતી ઉપર જાઓ અને BAPS સંસ્થાના અમારા કન્વેન્શન થાય, 10,000 યુવાનો બેઠા હોય. એ 10,000 યુવાનમાંથી એક પણ યુવાન સિગરેટ ના પીતો હોય, એક પણ યુવાન ડ્રિંક ના લેતો હોય. નાના નાના બાળકો ચ્યુઇંગમ ખાય તો પણ ઇન્ગ્રેડિયન્ટ ચેક કરે કે આમાં એક છે તો મારાથી ના ખવાય, કારણ કે મને પ્રમુખ સ્વામીએ ના પાડી છે. શું સંસ્કાર! અમેરિકાની ધરતી ઉપર જન્મેલા છોકરાઓને આ સંસ્કાર આપવા. એટલે ડોક્ટરોની કોઈ ખામી નથી સમાજમાં, એન્જિનિયરોની કોઈ ખામી નથી, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટની કોઈ ખામી નથી. બધા ઢગલાબંધ છે, કારણ કે 6માંથી 15% તો નોકરી નથી. એટલે એ તો બધા બહુ છે. આપણે સારા એન્જિનિયર, સારા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, સારા ડોક્ટરની સમાજમાં જરૂર છે. ધેટ ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ. તો એ તમને આવી સંસ્થાઓ, આવા મંદિરો આપશે, આવા સંતો આપશે. એક કપલ ડિવોર્સ નક્કી થયેલા, દિલ્હીની વાત કરું છું. બંનેના લોયરે કીધું કે તમે સાઇન કરો કે તમને મ્યુચ્યુઅલ એગ્રીમેન્ટથી આપી દઈએ. બંને સહમત હતા, બંને પ્રોફેશનલ હતા, એકબીજા પાસે કોઈ પૈસાની અપેક્ષા હતી નહીં. પતિએ પત્નીને ફોન કર્યો કે ચલો હવે આપણે પરમ દિવસે ડિવોર્સ ઓફિશિયલી લઈએ છીએ, છૂટા પડીએ છીએ, ચલો છેલ્લી એકવાર મૂવી જોઈ આવીએ. પત્નીએ કીધું મૂવી નથી જોવું, આપણે અક્ષરધામ જઈએ. દિલ્હી અક્ષરધામમાં આવ્યા. આ તો એ લોકોએ ઘટના લખીને અમને આપી એટલે અમને ખબર પડી. અને ત્યાં પ્રદર્શનો જોયા, ત્યાં રામાયણનો સ્પોટ જોયો કે રામને આજ્ઞા થઈ તમે વનમાં જાઓ. સીતાજીએ કીધું કે હું સાથે જઈશ, ત્યારે બધાએ કહ્યું તમારે જવાની જરૂર નથી. સીતાજીએ કહ્યું કે હું અર્ધાંગની છું, મારા પતિ અહીંયા મહેલમાં રહે અને રાજા તો હું રાણી, મારા પતિ જંગલમાં જાય તો હું જંગલમાં જઈશ. આ દ્રશ્ય જોયું, અમારા સ્પોટ ગાઈડ એનું વર્ણન કર્યું, અને પતિ પત્ની બંનેને અંતરદ્રષ્ટિ થઈ. વિચાર આવ્યો, અને વિચાર આવ્યો એટલે પછી બંનેના આંખમાં આંસુ આવી ગયા. અમારા સ્પોટ બોયે કીધું કે કેન આઈ હેલ્પ યુ, તમને કંઈ મદદ કરી શકું? તો કે ના, લીવ અસ અલોન, અમને એકલા છોડી દો. બંને બહાર જઈને બેઠા અને બંને એકબીજાને કહ્યું કે આપણે ફરી વખત આપણા મેરેજને એક ચાન્સ આપીએ. પેલી બાઈને એમ થયું કે સીતાજીના વંશજમાં હું આવું છું, પેલા ભાઈને એમ થયું કે રામના વંશજમાં હું આવું છું. મારે આવા વિચારો અને આવા પવિત્ર જીવન જીવવા જોઈએ. બંનેને પોતપોતાની ભૂલ સમજાણી, અંતરદ્રષ્ટિ થઈ, અને દે સ્ટાર્ટેડ લિવિંગ ટુગેધર. પ્રયોગ ખાતર બંને સાથે રાખે. એકવાર આપણે ટ્રાય કરીએ. આ 2006ની વાત, આજે 2020માં દે આર અ હેપી ફેમિલી, એક સુખી પરિવાર છે. એટલે તમારે એમ નહીં સમજ રામાયણ ને મહાભારત બધા આટલા જૂના છે ને આજના જમાના રેલેવન્ટ નથી. ઇટ હેઝ ધ પાવર. તમે જેટલા અહીંયા બેઠા છો ને બધાનું એક ચેલેન્જ અને ગેરંટી આપું. તમારા જીવનનો કોઈ પણ પ્રસંગ તમે લઈ લો, રાત્રે ઘરે જઈને ઉપાડજો. એ પ્રસંગ રામાયણ કે મહાભારતમાં ક્યાંક બન્યો જ હશે, તમે જોજો. એટલી વિશાળતા છે. સીધું જ તમને સોશિયલ કાઉન્સેલિંગ મળશે. માટે અનાદર ન રાખો. ધર્મમાં સમજણ ના પડતી હોય તો કેવું કે મને સમજણ નથી પડતી, મને પૂરું જ્ઞાન નથી, મેં આ પુસ્તકો વાંચેલા નથી. પણ દોઢ ડાયા થઈને તમાકુની પિચકારી મારી મંદિરની જરૂર જ નથી એવું ના બોલવું. એવું દોઢ ડા પણ ના કરું. પાનની પિચકારી ગમે ત્યાં મારી સ્વચ્છ ભારત બગડવાને મંદિરની કંઈ જરૂર જ નથી. પણ તું મંદિરમાં આવ્યો છું, તે જોયું છે ત્યાં શું કામ થાય છે, ત્યાં સંતો રહે છે, શું કામ કરે છે ખબર છે? તો એ આટલું મોટું કામ આપી શકે છે. તમારા વ્યવસાયની દ્રષ્ટિએ ચલો એક છેલ્લી વાત કરી દઉં. મને એક જણાએ પૂછ્યું કે મંદિરની સમાજમાં શું જરૂર છે? મને એક લીટીમાં જવાબ આપો. એક લીટીમાં જવાબ આપો કે મંદિરની સમાજમાં જરૂર શું છે. મેં કહું તારી ભાષામાં તને જવાબ આપું. બસ તું કારખાના વાળો છું ને, એટલે હું તને તારી ભાષામાં જવાબ આપું. મેં કીધું એક લીટીમાં જવાબ એ છે, મંદિર્સ આર ધ બિગેસ્ટ એમ્પ્લોયમેન્ટ જનરેટર ઇન્ડસ્ટ્રી ઓફ ધ કન્ટ્રી. સૌથી વધારે વ્યવસાય ઊભો કરે છે મંદિર. ખબર તમને? તમારા કારખાના નહીં.
ભારતમાં 35 લાખ મંદિરો છે. એક મંદિર એવરેજ 10 જણાને કામ આપે એવું તમે સમજી લો. કારણ કે બહાર બેસીને કંકુ વેચતો હોય ને એને એમ્પ્લોયમેન્ટ મળે છે, અંદર પૂજારીઓને એને પગાર મળે છે એટલે એને એમ્પ્લોયમેન્ટ મળે છે. તિરુપતિ બાલાજી કેવા મોટા મંદિરો ત્યાં તો હજારો હોય અને નાના દેરાઓ ત્યાં કદાચ 2-4, પણ એવરેજ 10 ની આવે. 35 લાખ મંદિરો છે, એવરેજ 10, એટલે 3.5 કરોડ લોકોને રોજીરોટી મંદિરો પૂરી પાડે છે. તમારા ભારતની કોઈ પણ એક ઇન્ડસ્ટ્રી લો, તમારી સિરામિક લઈ લો, તમારી વોલ ક્લોક લઈ લો, કોઈ એક ઇન્ડસ્ટ્રી 3.5 કરોડ લોકોને એમ્પ્લોયમેન્ટ નહીં આપતી હોય. યસ ઓર નો? રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ ભારતની સૌથી મોટી ઇન્ડસ્ટ્રી, RILનું ટોટલ એમ્પ્લોયમેન્ટ 3 લાખનું છે. આવું 3.5 કરોડ લોકો મંદિરના લીધેની આજીવિકા ચાલે છે. જે બહાર બેસીને કંકુન અગરબત્તી વેચે છે ને, એ મંદિર ના હોય ને કંકુન અગરબત્તી ન વેચે તો એની પાસે બીજી કોઈ જ કળા નથી કે એ પોતાનું રોજીરોટી કમાઈ શકે. બિગેસ્ટ એમ્પ્લોયમેન્ટ જનરેટર 3.5 લાખની, આ તો 3.5 કરોડ લોકો નોકરી કરે છે ત્યાં, એટલે કે કમાય છે. એની ઉપર 2-3 જણા આધારિત હોય પરિવારના. હા કે ના? પરિવારમાં એક જણો કમાતો અને 2 જણા પત્ની અને હાઉસવાઈફ હોય, એક દીકરો હોય નાનો ભણતો હોય. ખાલી તમે 3 ગણો, 3.5 મલ્ટીપ્લાય બાય 3 કેટલું થયું? 10.5 કરોડ લોકો ભારતમાં મંદિરના લીધે મોઢામાં અન્ન મૂકે છે. એટલે હવે મને ના કહેતા કે મંદિરની શું જરૂર છે. જેટલી તમારા કારખાનાની જરૂર છે ને એટલી મંદિરોની પણ જરૂર છે. બીજી બધી વાતો નથી કરતો, ખાલી વ્યવસાયની જ વાત કરું છું. ઓનલી એમ્પ્લોયમેન્ટ. એટલે આવો મનમાં પ્રશ્ન ન આવવા દેવો. આ પણ મોટું કામ છે, પેલું પણ મોટું કામ છે. જય આવો. તો આ પણ મોટું કામ છે ને આ પણ મોટું કામ છે. એ મંદિર મોરબીમાં પ્રમુખ સ્વામી મહારાજે બહુ જ મોટું મંદિર બાંધવાનો સંકલ્પ કરેલો. હમણાં મહંત સ્વામી મહારાજ પણ પધારેલા, એમણે પણ ખાતમુહૂર્ત કર્યું છે. એટલે અહીંયા પણ મોટું અક્ષરધામ તુલ્ય એક મિની કેમ્પસ શરૂ થશે. અને અમારા હરીશમરણ સ્વામી બેઠા છે, ઊભા થાવ તો. આ અહીંયા 22 વર્ષથી અહીંયા મોરબીમાં ફરે છે, 22 યર્સ, અને એન્જિનિયર થયેલા છે. તમને એમ ના થાય કે અભણ છે. એ 22 વર્ષમાં એમણે સેંકડો લોકોને વ્યસન મુક્ત કર્યા છે. 22 વર્ષમાં સેંકડો વિદ્યાર્થીઓને ભણવાની પ્રેરણા આપીને એનો વિદ્યાભ્યાસ સુધાર્યો છે. સેંકડોને લોકોને આવા સંસ્કાર આપ્યા છે. એટલે મંદિર, વોટ ઇટ ગિવ્સ ટુ ધ સોસાયટી ઇઝ ઇમેઝરેબલ. ઇટ કેનોટ બી કાઉન્ટેડ. એ ગણી નહીં શકાય, એ કોઈ માપદંડમાં નહીં આવે. એવું મોટું થાણું અહીંયા બને છે. તેની માટે બધા સાથ સહકાર આપજો. એની માટે જે પણ રીતે તમે તન મન ધનથી ભળી શકો ભરજો. એ તમારા જીવનમાં સંતોષનું કારણ બનશે. તમને આનંદ થશે મોટી ઉંમરે, વૃદ્ધાવસ્થામાં, કે આવું મોટું એક એકમ અહીંયા મોરબી શહેરને મળ્યું, એમાં હું નાનો સહભાગી થયો. એનો તમને જીવનમાં આનંદ આવશે. તો લાઈવ લિવિંગ, એની ઉપર વાત કરી. જીવંત જીવન, જીવંત જીવન, લાઈવ લિવિંગ. એમાં મેં તમને 5 વિચારો આપ્યા. પહેલો વિચાર, નીતિમત્તા અને પ્રામાણિકતા સાથે જીવનમાં હંમેશા જીવવું. બીજો વિચાર, હંમેશા પરિશ્રમી થવું, પુરુષાર્થી થવું. ત્રીજો વિચાર, વર્ક લાઈફ બેલેન્સ, કામ પણ મોટું કરવું અને પરિવાર માટે પણ સમય આપવો. કારણ કે હાર્વર્ડ યુનિવર્સિટીએ સર્વેમાં કહ્યું, ધ ગ્રેટેસ્ટ જોય અપોન ધીસ અર્થ ઇઝ સ્પેન્ડિંગ યોર ક્વોલિટી એન્ડ ક્વોન્ટિટી ટાઈમ with your near and dear ones whom you love and respect, who loves and respect you. કે પૃથ્વી પર સૌથી મોટો આનંદ શું છે? કે જે પરિવારજનો માટે તમને પ્રેમ અને આદર છે એમને સમય આપવો, આદર આપવો, એની સાથે બેસવું અને એ પ્રેમ અને આદર મેળવવો, એ દુનિયામાં સૌથી મોટો આનંદ છે. ત્રીજો વિચાર હતો. ચોથો વિચાર આ હતો કે પવિત્ર જીવન જીવવું, વ્યસન મુક્ત જીવન જીવવું અને નાની મોટી કોઈ સમાજ સેવા સંસ્થા સાથે ચોક્કસ જોડાવું. જે પણ આપણી શ્રદ્ધા હોય, જ્યાં પણ હોય, પણ ક્યાંક નાની મોટી સમાજ સેવા ચોક્કસ કરજો. અને 5મો વિચાર, ભગવાન પ્રત્યેની શ્રદ્ધા અને ભક્તિ રાખજો. એ મેં તમને સાયન્ટિફિકલી સમજાયું, લોજિકલી સમજાયું કે નામ સ્મરણથી કે આવી રીતે તમને સાયન્ટિફિક પણ શું લાભ છે એ પણ પ્રયોગો થાય મેં તમને સમજાયું. આ 5 વિચારો છે એ જીવંત જીવન છે,
then you have lived a human life. Otherwise it is a dog life, donkey life and cat life. બાકી એ મનુષ્યનું જીવન નથી. તો આ વિચારો આપ સૌના હૃદયમાં સ્થિર થાય, આપના વર્તનમાં આવે અને આપ આપણું જીવન જીવી શકો એવી આપ સૌ માટે આજે અમે પ્રાર્થના કરીએ છીએ. સૌનો આભાર. જય સ્વામિનારાયણ.